અમરેલીના ખાંભાના ચતુરી ગામે સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધા બાદ વન વિભાગ સઘન કાર્યવાહી કરી રહ્યું છે। વધુ 2 સિંહની સાથે 4 દિવસમાં કુલ 10 સિંહને પાંજરે પૂરવામાં આવ્યા। સિંહને પકડવા માટે વન વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ આજે ચતુરી ગામે પહોંચ્યા અને મૃતક બાળકના પરિવાર સાથે મુલાકાત કરી। અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે સિંહના હુમલાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 કરોડનું વળતર આપવાની માંગ કરી છે અને સાથે આવા બનાવો ન ઘટે તે માટે પગલાં લેવાની પણ માંગણી કરવામાં આવી છે। તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2 કરોડનું વળતર મળે। સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે। ખેડૂતોની વાત પ્રમાણે જો નક્કર પગલાં નહીં ભરાય તો આનું એક માનવ ખેડૂતોનું આંદોલનમાં પણ ફેરવવામાં આવશે। આની પર કોઈ રાજકારણ નથી કરવું, પણ તાત્કાલિક ધોરણે સરકાર પગલાં લે અને તાત્કાલિક ધોરણે આનું વળતર પણ ચૂકવવામાં આવે અને સાથે સાથે નક્કર પગલાં સાથે નક્કર આયોજન થાય। રાજ્ય સરકારે આવનારા દિવસોની અંદર તાત્કાલિક અસરથી પૂરતા પ્રમાણમાં બજેટની જોગવાઈ કરીને રેવન્યુ વિસ્તારમાં જેટલા વિસ્તારમાં સિંહો છે એ સિંહોને મૂળ સેન્ચુરીની અંદર પાછા પરત લઈ જવા જોઈએ।